મહત્વના સમાચાર ભાવનગરથી આવી રહ્યા છે। ભાવનગરમાં એક વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકોનો આભાર માન્યો અને જણાવ્યું કે ભાવનગરે તો આજે વટ પાડી દીધો છે। અહીં મને માનવ સમુદ્ર દેખાય છે। તેમણે કહ્યું કે આ કાર્યક્રમ ભલે ભાવનગરમાં થઈ રહ્યો હોય પરંતુ તેની અસર આખો દેશ પર પડશે, કારણ કે આ કાર્યક્રમ સમુદ્રીની દિશા દર્શાવે છે। પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આત્મનિર્ભર ભારત પર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું કે વિશ્વમાં આપણે કોઈ મોટું દુશ્મન નથી, આપણો સૌથી મોટો દુશ્મન છે અન્ય દેશો પર નિર્ભરતા। તેમણે કહ્યું કે જેટલી વધુ વિદેશી નિર્ભરતા તેટલી વધુ દેશની વિફળતા। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આપણે ભાવિ પેઢીના ભવિષ્યને દાવ પર ન મૂકી શકીએ અને આત્મનિર્ભર ભારત જ દુઃખોની એક દવા છે। તેમણે ભૂતકાળની સરકારો પર પણ આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે આઝાદી બાદ કોંગ્રેસે ભારતના દરેક સામર્થ્યની અવગણના કરી છે। કોંગ્રેસે દેશને લાયસન્સ કોટા રાજમાં ગૂંચવેલું રાખ્યું અને આયાતનો રસ્તો અપનાવ્યો, જેના કારણે દેશના યુવાનોને ખૂબ નુકસાન થયું છે।